આ તો તો જયારે તાર કાકા તો જ્યાં હે તાર કાકા તો જ્યાં એ કારીગર કારીગર ઓ કારીગર ગાડી દેખાતું નહીં કામ થાય જાય અલ્યા પણ આવ્યો મારા કાલ વળતી છે ને એટલે પોકી મને તો થયો કામ નહીં જામ નહીં દેખાતું કામ દેખાતું બધું લોબું કર્યું કાપીને નાખવાનું હોય ને એટલે કારીગર તમે જ પણ આટલું બધું લોબું કેમ કર્યું છે એટલે તો હજી તમારા મોકલ તમારા છોકરા કઠેરું બનાવવાનું હતું લોકો એ કઠેરાની વાત કરી છે હોવે. તો મને તો કીધું નહીં લઈને આવવું પડે તમારે સમજાય કલર બલર તો કીધું ને કલર ના આવે તો અહીંયા કરી દેજો કે આ બધું આ કામ વાળું ના સારું લાગે યાર મારે ના આવું હે લઈને ગાડી લઈ આવો લઈ જવાની હોય એટલે કલર ના થાય કાકા એટલે કલર કરવાની ગોઠવણી કરજો ને તો કંઈક કરીશું તમારા ના આવે કલર કલર વાળા એમ એટલે અંદર બધું રમણ ભમણ તમે તો ખોલી વેરો યાર બધું આગળ ભાઈ કચરો પડો વાત કરો છો કોમ ચાલુ ખબર નહીં પડતી કોમ કરવાનું જ છે ભાઈ ગાડી મારી છે કોમ કરવાનું હા કોમ કરાવવા લાગી યાર નવાઈનું કોમ કરાવવા આવ્યા હોય આ મને લાગે છે આ કરે લાગતું નહીં કાકા મગજ ફરી ગયેલું હોય કોમનું આવીએ કોમનું છે ટૂંકા કોમનું ચંકાર હોય તો લઈને બે આવવા મેં આ કોમ કરવા નહીં દેખાતું મારા ભાઈનું આ ખાલી કારીગર હે કે શું ખબર નહીં પડતી આ તો કારીગર છો મતલબ આમ સરકાર કરે છે પૈસા ના લેવાના એવી રીતે વાત કરે હતો પૂછડી વેજો એક કોમ કરવા દો એમને ખાવા જ્યાં નહીં ભૂખ્યા થયા તમે આની ગયા કોમ છે અને આ પણ કાલ વળતી હે યાર એટલે કોમ કરે ના ખાધા પીધા વગર કોમ કરવા દો કે ત્રાસ છે તમારો તો અને હે છોકરા હા આ કોમ કરતા છે કેટલું મળે તમને ફાયદો તો થતો હશે તમારે ચાલુ કરતા ઈરાદો શું ધંધો તમને કેટલો ફાયદો થાય કોઈ મળતું નહીં ધંધો કરવા બેઠે આજે ખીચડી અને એકલા હાથ ખાલી ત્રાસ છે શું કર્યું કાકા શું કામ ચાલુ કર્યું એટલે તું કઈ શું કોમ આવ્યો આ ખોયા આટલા બધા વધે કે મને તો કઈ ખબર જ પડતી નહીં કારી કરતો કેવું કરે થોડી પૈસા ના લેવાના એવી વાત કરે કાલ વધી શું કરશે તું વધી તો આ કરે કોમ તારા થાય વધી જઈએ તો નહીં પણ પેલો કારીગર તો ગોઠતો જ નહીં મન તો કારીગર ભાઈ હમેથી અમને જવાબ ભાવમાં આલી હો કોમ હે કેટલી કિંમત કરી છે હવે તે આપી મને ખબર નહીં હું તો આ ખાલી દરવાજો ખોલો તો મને તો બધું મોમ કાયો થઈ ગયો એ તો બરોબર જી માલિક બરોબર એમને પણ આ ખર્ચાન ભરતા એ તો કઠેડો કરવાનો ખરો એમને બધું કોમ કેવું ભાવ જેવા કર્યા ભાવ તો વ્યાજબી લાગે ઘરના એટલે ઘર કઠેડો કરવાનો હાગા એટલે પૂરા મોટે પણ એ ભાઈનું ઘરના જેવું તો વર્તન જ નહીં મને તો લાગે ઘરનો જ છે મોણો ભાઈ આવો ભાઈ આવો ને અમને સમજાવું થોડું આ ભાઈ કે ચમ બધું કેટલા ભાવ કરે હું કરે ઘરના હોય એવું કહેતો નહીં મન તો આ ભાઈ અરે જો આય કરાઈ દેજો હો આ થઈ જાય ને એટલે આ
એ તો થોડું છે ભાઈના મામા આપણે તો આ કઠેડો ને દારૂ બનાવવાનું એમાં આવે કોમ અને આ હોય થોડું વેલ્ડિંગ બાકી છે તો બધું પેલી બાજુ ઘેર જ બીજી હે નહીં. તો તમે શું કરશો મારું એમ કેવું હ એમને પૈસા આલે તો કામ થાય. તો બુડા જવા માણસ ના આપી હ આડીએ ગાડી હોમી કરવા તો એ ડાલાનું વેલ્ડિંગ નું કામ કરે આ એ ના કરા બીજે કરાવ તારા કામ આવી કલાનું કામ ને બધું ટચિંગ કામ પણ પહેલા તારા મને કહેવું તો હતું કે હું આ જગ્યાએ ગાડી આલવા આવું એવું પણ એ તો આપણે કઠેરો ને એમ વધવાનું છે ભાઈને જ કહેવું પડે ને જો કાકા તમને ફોન ગમે ને લઈ જાઓ. લાવજે ચાવી આપજે આમ ચાલુ કામ અડધું મેલે તો બીજે કોણ કામ કરશે પૈસા આલે હે ને કોમ ને આપણે પાછા મળો ને તો પાછા નહીં આલે કશા કામ વગર કામ કરે આ વાત તો આલે ઘણા આલે 5000 રૂપિયા આલે છેલ્લે પછી બાધા જો અમને હાલવાની અમનું વર્તન એવું હ હા ચા છેલ્લે બાધા એ કરીશું આપણે બરોબર થોડું કામ તો કરાવીએ ને આપણે કામ કરાવી લે હમ તો પૈસા આવશે જ નહીં આલે મને તો કોઈ ખબર પડતી નહીં આ લોકોની. મારો ભાઈ ચાલ ને તૈયાર થ હા દાદા. ચાલ તૈયાર થ ભરતી તો કેન્સલ કરાવી દે ભરતી cancel કરાવો. ફાઇનલ છે ભાઈ ક્યારે ક્યારે તમે વધી લેતે ફાવો સોમવારે બુધવારે નહીં. બુધવારે આ તો બુધવારની વર્તી વાત લે પૂરાનો પેલા પૂરા ઘેર મૂકે ખાલી કરાય બધા તાર ચલાવવું શીખવાનું ને ગાડીની પથારી ફેરવી નાખી માપનું ચલાવતો હોય તો કાકા શું ટોકો મળી આલો ને કેમ ભાઈ આટલા ટોકો મરાવો કામ કરવાનું ટોકો મારવાનો એવું કરવાનું એમ? યાર કામ કોમમાં આવી ગયા હેરાન થવા ભાઈ મારે તો ચાલો આપણે કામનું હોય એટલે ચાલો કરીએ હાલો. આવું યાર અમારે કઈ સાધનનો બૂમ પાડે યાર અમારે આપણે વચ્ચે કામ કરીએ ને આપણે વચ્ચે કામ નહીં કરતા કોઈ વચ્ચે કામ કરી સાધનવાળા બૂમ પાડવામાં કામ કરવાનું ને ટોકો વ્યવસ્થિત મારજો થોડો વકો વ્યવસ્થિત મારજો પાવો હા તું તો યાર ગમ ચાલ લ્યો આવું ને કેટલા થયા પૈસા કોમ્પે 80 થાય પણ બચાવો ને જો કોમ્પે 80 થાય ને જો અમને આટલા ટોકો મારે તો 50 આલ્યા મુરન બોલો શું કર્યું આ ટોકો મારે તો 50 આલ્યા ટોકો મારી દીધો અને આ પૈસા તો મળતા હશે અમને તો એ તો મળે જ ને કોમ કર આ બધું કિન્નો આમ જવા દો ભાઈ હું જાણલો બધું ભેગું તો નહીં તો ભેગું કરી આ બધું ગાડી જ લાગે આપણે ગાડી આ બેટી ને બેટી ઓય આ બધું કરે અરે ભાઈ હે એ આ તો અમારી ગાડીનું કાપી હો ને બરાબર ખેડે નહીં ગાડીનું કાપી તો લઈ લીધું પણ હું કોઈ સોલા બેઠા તો છીએ બધા એવી જગ્યાએ ગાડી લઈને આવે ને મને તો પસંદ જ નહીં બોલ જોયા મફત કામ જે કરવાનું કોમ બધું કરાવી લ્યો જાણો ના પૈસા આમાં પછી કોઈ દર આપતો નહીં આવી જગ્યાએ ના ના નહીં આવી હો હવે આટલી ભૂલ થઈ ઓહ. ગઈ આટલું કામ કરાવી લો તાણા બંધ કર લે બંધ કર ના મૂળ થઈ ગયા આખો એને સમજાય નહીં યાર આ તો હું તો આપું જ નહીં આ જગ્યાએ બોલ ગાડી પણ અલ્યા ભાઈ હું એ છોકરાએ આપણા આપણને ઓળખીતા હા કરવાનું શું કરવાનું કયો ઓળખીતા આપણા સંબંધી ના પડે વ્યાજબી લઈ લે બોલતા જ નહીં આવડતું વ્યાજબી છે. આપણા સંબંધી એટલે સારું કઈ વાત કરવાનું જો ભાઈ હા બેટા ભાગા ના કોઈ એટલે ત્યારે ના આવે તમારે બેઠા એવું હોય ગાડી લે આવતો પેલો વિચાર કરવો પડે આ તો બેઠા પૈસા લેવા હે ને બીજું તો કોઈ નહીં બાધા હાય હાય હારું. એટલે પૈસા પેલા લઈ લેજો નકા આવા તો કેટલાય ભટકા હતા તમને હાય હાય. શું તો હવે તો શું કરશું હારું? લેવાય પડે એટલે ને. પેલા પૈસા ઓ લેજો તમારે હગાઓ સમજાય છે ને કે આવી જઈએ બકરા. મારું નામ નહીં લેવા ના તમારું વાત નહીં. આ તો ઉભે થઈ એવું હોય ઓ ના તો છોકરો વ્યવસ્થિત જાય. છોકરો એના જેવો જ હોય ને એવું હોય તાણે ગયા એટલે આ એક દાવ ને વધી આલી આવું બેઠના બરાબર અને ભાડું નક્કી કરી 1000 રૂપિયા કરી હાય હાય. આપણા કઠેડો અને 500 રૂપિયા તો રોકડા લઈ ગયો ઓ બાપરે. અને ના આવ્યો લ્યો ભૂલી
અને મારો સતરિયામાં 500 લીટરો ભરીને નેટ જવું પડ્યું. શું કરું તો છું? આપણે ઉભે થા, ઉભે. હાય હાય આવી ઓવા. મને આટલા લાગે આવી ઉભે થોડા તો કરવા ગાડીઓ મૂકવાની. આપણે ઘરા જઈએ આપણે ઘરા કોઈ પણ હવે જોઈને આ બધા ધંધા જોઈને કરવાના. સમજ્યા ને? હા. આપણે બધી બેઠો હ. હરણો આપણે છોકરાને જવા દઉં આ જો. આપણા છોકરા વ્યવહાર ગયા અને આ છોકરો વળી બાપ એવા બેટા ને પણ એવા ટેટા. તાણ. એ તો એના કરતી હું બેટ મોટી છે. હે તાણ. મને એમાં એવું લાગ્યું એટલે લોકોને કરતો તો બરાબર છે આ નિમના કીધું તો મેં. હોય અમારી તો નફો હોય અમારો આપણે શું કરવાનું? એ નફો જ અમારી હોય તાણ પછી ભંગાર આપણે જે હાથમાં આવે એ દાવ. દાવામાં શું લેવાનું આપણે તાણ પછી કેટલા એ તો એના કરતી હું બેટ મોટા મોટી બેટી. કોમ કરવી છે એવી નથી આપણે બિલ્ડિંગ ના અને લાઈટ ના ચોય કાઢવાના. એ જ કહું ને તમે ભંગારમાં એ ભંગારમાં દીધે કરો આવી બેઠો છો વાંધે અવાજ ચા બા કોદાળ મગાવતા નહીં હો. નકર પછી ચા ના પૈસા જો. વાટલ જ નહીં ઓ ચા નહીં પાવાની એ બેવ બેઠો ને. એટલે વાટલ જ નહીં આપણે હા. હું પાણી માટલું જ નહીં રાખતું હાલો હું તાણ જવું હો. હારણ તો હાથાને કહેજો બા એ ભાઈ આ કચેરો નવો બનાવવાનો હતો કચેરો પછી ઘરે લઈ છે કચેરો લઈ આય કચેરો તો આપણે ગાડી મૂકી દઈએ ભાઈ ગાડી તું લઈ જવાનું હોય દીધા ને કચેરો તો લઈ લઈએ નહીં બધું એમાં કચેરો કચેરો હા હું તો કચેરો લઈ લઈએ જ નહીં ના કામ કરવો હારા તો કામ કેમ કરવાનો જલ્દી પાલ લાવો કોમ અમાર ભટ્ટીઓ જાય આવ એ પછી તો કોમ તો કરશે તું આ ઉઠાવજે કચેરો ઉઠાય કચેરો પેલો ગાડી મેં કોણ લાવ કચેરો લાવ્યો કાકા ઊંચો બહુ હતો ગાડી મૂકું એ ભાઈ મુક 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 એ મુક પઈ લઈ દીધું હાલ મુક મુક નથી બોલવાનું તો ગાડી મૂકે ને ભાઈ ભાઈ મુક મુક તો હું કહેવા માંગુ હવે પાછો મૂકી ગયો ખબર પડતી નહીં મને ત્યાં તમે તો લઈ ગયા એટલે હગા તો યાર હગા હગા હતા બોલે ભાઈ તમારે હગા બોલાવીએ આવો ને કાકા હું આવો ને આવો બાત નહીં આવો મારો તો ગમી નાખો પડશે જલ્દી બે આવો ઓહો આવો રામ રામ. આ તમે કે હગા હગા અલ્યા અલ્યા શું મારે હગાનું નહીં રાખતા? તમારે રાખો એ નહીં ઓમની તો પેલો વાત નહીં થાય. વાત આજથી તમારી એ જ મેં આવું કીધું તો કોમ શાંતિ પતે તમારું એટલે શાંતિ તમે તમારું સામાન લઈ દેજો મને પૈસા આપી દેજો બરાબર. તમારી ગાડી લઈ દેજો પૈસા તો વ્યવહારના આપી જ દેવાના આમ જો ડાગે પડતો નહીં કપાટ એટલે આપ તો મજૂરી કરીને અને- નહીં પડે કોઈને આ સુધી કોઈ દર 5 પૈસા બાકી નહીં રહેવા દીધા એ તો ખબર કને આલ્યા તમે રહી ગયા કે રાણા? કને આલ્યા તમે રહી ગયા ઓમની જવાબદારી બોલો ઓમની જવાબદારી લઈ લો હગા જવાબદારી લઈ લો કને આલ્યા તમે રહી ગયા એમ કહેજો મને. હગા જવાબદારી લઈ લો તમે જવાબદારી લઈ લેજો તમે હું કીધું ને કને આલ્યા તમે રહી ગયા હો એમ કહો. રાણા ખાલી મન તો આખા ગામમાં તમે પૂછી જુઓ આખા ગામમાં. રાણા એક કોમ કરો હગા તમે જવાબદારી લઈ બરોબર આવી બેઠવાની જવાબદારી લઉં તો માર તો છોકરો ખીચડીવાનો રે હે આવવાની જવાબદારી લેવાય લ્યા. શું કરશે કયો હા ભાઈ કહી દો એક વખત મેં તમને વાત કરી દીધી હતી કે નહીં તો આ હગો મારો ભેળા તો પાછળો હો હા કોઈ ના નિરાશ નહીં અમે કરતો. ટાઈમ આલી દેજો પરમદાર આવું કાલ લેવા આવું ચાલે લેવા આવું હેડો કાલ તો બે પોચરા લે ને હમ કાલ બીજા પોચર મોકલજે 15 ગાડી લઈ જજો હા હારું તાર હેડો અમને આંગાથી મોકલાવી દઈએ બરોબર અને ના મોકલાવું ને પૈસા તો હગા ગાડી લઈ સજ આવે. છોકરાને ગાડી આપી દેજો બરોબર હા, એમ તો લઈ આવો ગાડી જાઓ. આવા પુરાવાના પૈસા નહીં હોય. હાય, હાય. ઓવા, બરાબર? ઓવા. કાકો એટલે મને જોઈ પાછું કાકો મને લાગે ઓવા. હા. એ તમને ના કીધું કોમનો પહેલો નંબર આવે આખા કોમમાં. હા જાગઈમાં તો મને તો એવું જ લાગે હા. એટલે જોઈને દીવા પગલા છોકરો ભરજો. દીવો. જો લાવું ફોન પતાવી દો. હા એવું કરો પૂરું કરી દે. તમાકુના મહિમે તો પૈસા નહીં હોતા ને મારે આલવા પડે આ તો
આવા હગા હ એનો કરીએ. આવું હોય તો ભાઈ ભાડું કાઢવું પડે ને. લાઈટ બિલ કાઢવાનું, ભાડો કાઢવાનો, ખર્ચા કાઢવાના. શું કરીએ કેવડો? અને છોકરાને પાછું ધ્યાન રાખજો હો. છોકરો તો તમારે કેવું આમ કઠીનું લઈને હાડે મારો ખોટું હા નહીં. મેં ના કીધું હાલ જ કાપી નાખો. એવું કીધું તું હાલ કાપીને કટકા આ બનાવો. તો હગો વાપરતો હોય એટલે મારે હાથ કેવું પડી વાત જાય. સાચી. હા, એના વાત કરીએ હો. આવજો પછી. એ હાજો હો. અમુક મૂન ગમ કાલ લેવા આવીશું. અને હેડો અમે જઈએ હગા. એ આવજો હો. હા. હવે બેસજો તાર. હા, રાજ્ય પાછું તું હો હા, બાકી લાગે. જુઓ, આ હાપુ યાર જબરદસ્ત છે કોઈ યાર. કંજૂસ લાગે. તમને રોકડા જે લાવે એમ કરો વાત. 15,000 નો કામ હતું. 1000 રોકડા લીધા. 1000 લેવાના. તે હારવી લેજો. ફેરવી લેજો ને મારો હગો પાછો. લે ભાઈ હારો. ઓવા મારા હગાની તમને ખબર હે એટલે જોઈ ઓવા શું કીધું સમજીને તો સમજી વિચારી લઈ લેજો હો ને? હવે પતાવી દઈશું. હા બસ જો દેવતા મૂળે હો તમે ચિંતા ના કરો. એ હાલ હવે કામ આવ્યું પતાવવું પડશે ને ભાઈ. હા, ગાડી લઈને પૈસા તો પૂરા કરે. ખબર તો પડતી નહીં જાય લઈને મારા પર. નક્કી જ કરેલું ને ભાઈ તો કરું કે. એને ખબર પડતી નહીં કરવાનું. થઈ ગયું ભાઈ પર. વિચારીને કામ લેવાનું ને જ ને બધાને. મારે ભાવ લઈ જવાનું.